ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 11 પાઠ 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી ભાગ 2 વિશે આગળ ચર્ચા કરીશું। લાસ્ટ ટાઈમ આપણે વિઝાર્ડનો ઉપયોગ કરીને ક્વેરીની રચના કરી હતી। હવે સેકન્ડ પાર્ટ છે, એમાં ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી ક્વેરીની રચના કરવી, ક્રિએશન ઓફ ક્વેરી યુઝિંગ ડિઝાઇન વ્યૂ। એટલે આપણે જાતે જ ડિઝાઇન બનાવી હોય એવી ડિઝાઇન બનાવીને ક્વેરી રન કરી શકીએ છીએ। તો હવે આપણે ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરીની રચના કરવા માટેની રીતે જે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો ગ્રાહકોના સરનામાની યાદી મેળવવા માટે ક્વેરી રચના કરતી વખતે આપણે એ ઉલ્લેખ કર્યો હતો કે સિટી ટેબલ, સ્ટેટ ટેબલ અને કન્ટ્રી ટેબલની વિગતો મેળવવી શક્ય નથી। આમ થવાનું કારણ એ કે વિઝાર્ડ દ્વારા ક્વેરી તૈયાર કરતી વખતે માત્ર એક જ ટેબલનો ઉપયોગ કરી શકવાની મર્યાદા રહે છે। માટે હવે આપણે તે કાર્ય ક્વેરી ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને પૂર્ણ કરીશું। તો સૌથી પહેલાં ડેટાબેઝ વિન્ડોમાં ક્વેરીઝ આઇકન પર ક્લિક કરો। ત્યાર પછી ટાસ્ક પેન પર આવેલા ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ એની ઉપર તમે ડબલ ક્લિક કરો। ડબલ ક્લિક કરશો એટલે જે તમારું ડિઝાઇન વ્યૂ છે ઓપન થઈ જશે। તો સૌથી પહેલાં તમારા ડિઝાઇન વ્યૂની અંદર ટેબલ જે છે એ કયા ટેબલ દ્વારા તમારે ક્વેરી બનાવવાની છે એ ટેબલ તમારે એડ કરવાના છે। તો એડ ટેબલ ઓર એ ક્વેરી ડાયલોગ બોક્સ તમને જોવા મળશે। એટલે ટેબલથી પણ બની શકે છે અને ક્વેરીથી પણ। આપણે તો ક્વેરી બનાવવાની છે એટલે ટેબલ આપણે એડ કરવું પડે પહેલાં, બરાબર। તો સિલેક્ટ કરવાનું ટેબલમાં, જે ટેબલ સિલેક્ટ કરો ત્યાર પછી બાજુમાં એડ બટન છે એ એડ બટન પર તમારે ક્લિક કરવાનું। એટલે પાછળના જે ડિઝાઇન વ્યૂ છે એ ડિઝાઇન વ્યૂની અંદર જે તમે ટેબલ સિલેક્ટ કર્યું છે એ ટેબલ તમને જોવા મળી શકે છે। તો જુઓ મિત્રો, અહીંયા 3 ટેબલ લીધેલા છે, કસ્ટમર ટેબલ, સિટી ટેબલ, સ્ટેટ ટેબલ અને કન્ટ્રી ટેબલ। એ ચાર ટેબલને એકબીજા સાથે કનેક્ટિવિટી આપવામાં આવેલી છે, રિલેશનશિપ બનાવવામાં આવેલા છે અને ત્યાર પછી જે તે ફિલ્ડની અહીંયા પસંદગી કરવામાં આવેલી છે। તો સૌથી પહેલાં ટેબલ જુઓ, અહીંયા કસ્ટમર ટેબલમાંથી કસ્ટમર ફર્સ્ટ નેમ, કસ્ટમર ટેબલમાંથી કસ્ટમર લાસ્ટ નેમ, કસ્ટમર ટેબલમાંથી કસ્ટમર એડ્રેસ લાઇન 1, કસ્ટમર ટેબલમાંથી એડ્રેસ લાઇન 2, સિટી ટેબલમાંથી સિટી, સ્ટેટ ટેબલમાંથી સ્ટેટ નેમ, સિટી ટેબલમાંથી પિનકોડ અને કન્ટ્રી ટેબલમાંથી કન્ટ્રી નેમ। તો આ રીતના મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ફિલ્ડની પસંદગી કરવામાં આવેલી છે। હવે જ્યારે તમે ફિલ્ડની પસંદગી કરી લો, આ રીતના ડબલ ક્લિક કરવાના, જે તે ફિલ્ડ તમારે એડ કરવા હોય તે ટેબલમાંથી જે તે ફિલ્ડને ડબલ ક્લિક કરો એટલે એડ થતા જાય। એ થઈ ગયા પછી તમારે અહીંયા આગળના પિક્ચરમાં તમે જોઈ શકો છો તો ક્વેરીને તમારે રન કરવાનું છે। હવે નીચે તમે જોઈ શકો છો કે ક્વેરીનું જે પરિણામ લખેલું છે એમાં વિઝેબલ લખેલું છે, બરાબર। એ વિઝેબલમાં નીચે ચોરસ બોક્સ એટલે ચેકબોક્સ છે, એ ચેકબોક્સમાં તમે અનચેક કરી દો ને તમે ક્વેરી રન કરો તો એનો આન્સર તમને જોવા મળે નહીં। પણ જો આ ટિક માર્ક કરેલું હશે તો જ તમારું જે આઉટપુટ છે ક્વેરીનું એ તમે જોઈ શકો છો, બરાબર। તો ઉપર તમે જોઈ શકો છો તો કસ્ટમર ટેબલમાંથી ફર્સ્ટ નેમ, કસ્ટમર ટેબલમાંથી લાસ્ટ નેમ, કસ્ટમર ટેબલનું એડ્રેસ લાઇન 1, કસ્ટમર ટેબલનું એડ્રેસ લાઇન 2, સિટી ટેબલનું સિટી, સ્ટેટ ટેબલનું સ્ટેટ નેમ, સિટી ટેબલનું પિનકોડ અને કન્ટ્રી ટેબલનું કન્ટ્રી નેમ। તો આ રીતના એનો આન્સર તમે અહીંયા જોઈ શકો છો। આપણી પાસે 1 થી 5 રેકોર્ડ અવેલેબલ છે કારણ કે બધામાં ટિક માર્ક છે ચેકબોક્સમાં, ઓકે। હવે આને તમારે ડેટા સોર્ટિંગ કરવા હોય તો તમે સોર્ટ આપેલું છે નીચે, તો એસેન્ડિંગ અને એસેન્ડિંગ, કસ્ટમર ફર્સ્ટ નેમ, કસ્ટમરનું લાસ્ટ નેમ। હવે એકને એસેન્ડિંગ અને એકને ડિસેન્ડિંગ એવું થશે નહીં, એટલે બંનેમાંથી કોઈ પણ એક કરી શકો છો, કાં તો એસેન્ડિંગ કાં તો ડિસેન્ડિંગ। એસેન્ડિંગ મતલબ છે A to Z અને ડિસેન્ડિંગનો મતલબ છે Z to A।
ડેટાને ગોઠવવો હોય એના માટે છે આ ક્વેરી આ રીતના તમે બનાવી શકો છો તમારી પોતાની ડિઝાઇન તૈયાર કરીને. નેક્સ્ટ ટોપિક જોઈએ આગળ, ક્વેરીને સુધારવી. હવે ક્વેરી બની ગયા પછી જો તમારે એને એડિટિંગ કરવું હોય તો તમે કરી શકો છો. તેના માટે ક્વેરી સુધારવી એટલે કે એડિટિંગ એ ક્વેરી. એકવાર ક્વેરી બનાવી લીધા પછી તેને સુધારવાની જરૂર હોઈ શકે છે. તો ઉદાહરણ તરીકે ઉપર બનાવેલી ક્વેરીમાં કસ્ટમર લાસ્ટ નેમ ફિલ્ડના ઉપનામ તરીકે સરનેમ ઉમેરવાની જરૂર લાગે છે. તો આ ફેરફાર કરવા માટે નીચેના પગલાં તમારે અનુસરવા પડે. તો ક્વેરી આઇકોન પર ક્લિક કરો, કસ્ટમર એડ્રેસ ક્વેરી પર રાઇટ ક્લિક કરો એટલે આપણે ક્વેરીને સાચવી શકીએ છીએ એટલે કે સેવ કરી શકીએ છીએ. તો કસ્ટમર એડ્રેસ આપણે આ રીતના એનું નામ આપ્યું ક્વેરીનું અને ત્યાર પછી એડિટ વિકલ્પ પર ક્લિક કરો. આમ કરવાથી તમે ડિઝાઇન વ્યૂ તમે જોઈ શકો છો. ડિઝાઇન વ્યૂ ક્લિક કરો એટલે કસ્ટમર લાસ્ટ નેમની નીચે આવેલા એલિયાસ એ શીર્ષક ધરાવતા રોના ટેક્સ્ટ બોક્સમાં તમારે લખવાનું સરનેમ ટાઈપ કરો અને ક્વેરીને તમે રન કરો. જેવું રન કરશો તો એનું આઉટપુટ તમને જોવા મળશે. તો આ ક્વેરીને તમે આ રીતના સુધારી શકો છો, એનું એડિટિંગ કરી શકો છો. ત્યાર પછી એનું માપદંડ ઉમેરવા એટલે એપ્લાય ક્રાઇટેરિયા એટલે જે તે તમારે જે તે ટેબલ પરથી તમે ક્વેરી બનાવી હોય તો એના ક્રાઇટેરિયા જે છે એ તમારે અમુક પસંદ કરવા પડે. તે ક્રાઇટેરિયા કેવી રીતના મુકાય, શું કરવાનું એના વિશે આપણે ચર્ચા કરીએ. ટેબલના પસંદ કરેલ ફિલ્ડની વિગતો દર્શાવતી ક્વેરી કેવી રીતે બનાવી શકાય તે આપણે શીખી ગયા. હવે ધારો કે આપણે તમામ રેકોર્ડને બદલે માત્ર અમદાવાદ શહેરમાં વસતા ગ્રાહકોનો રેકોર્ડ જો ઈચ્છીએ છીએ તો આનો અર્થ એ થયો કે આપણે પસંદ કરવામાં આવેલ રેકોર્ડનો પેટા સમૂહ બેઝ દ્વારા દર્શાવવા માંગીએ છીએ. તો આમ કરવા માટે આપણે એવો માપદંડ ઉમેરવાની જરૂર પડે છે કે જેથી સિટી ફિલ્ડમાં અમદાવાદ કિંમત હોય તેવા જ રેકોર્ડ ક્વેરીના પરિણામમાં પસંદ કરવામાં આવે. તો એના માટે હવે આગળ ચર્ચા કરીશું. ત્યાર પછી એક જ ફિલ્ડનો ઉપયોગ. તો એક જ ફિલ્ડના ઉપયોગ દ્વારા ક્વેરી પણ તમે બનાવી શકો છો. તો કસ્ટમર એડ્રેસ ફિલ્ડ પર તમારે રાઇટ ક્લિક કરવાનું, ક્વેરી ડિઝાઇન વ્યૂ ખોલવા માટે એડિટ વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર પછી સિટી ફિલ્ડના ક્રાઇટેરિયા સેલમાં અમદાવાદ ટાઈપ કરો અને યાદ રાખવું જરૂરી છે કે લખાણને કોટેશન નિશાની દ્વારા તમે લખી શકો. જ્યારે શબ્દ લખતા હોય તો સિંગલ યુનિટ કોમાં લખવાનું અને તારીખને હંમેશા હેશ સાઇન એટલે બે ઊભી ને બે આડી લાઈન જે હેશ સાઇન જે છે એ નિશાની દ્વારા તમારે લખવું પડે. જ્યારે આંકડાકીય વિગતોની કોઈ નિશાની જરૂર રહેતી નથી. અલબત્ત આ નિશાની ઉમેરવાનું રહી જશે તો બેઝ ભૂલનો સંદેશો દર્શાવશે નહીં પરંતુ જાતે જ જે તે નિશાની ઉમેરી લેશે. હવે ક્વેરીનો સંગ્રહ કરીને રન કરો અને ત્યાર પછી તેનું ઈચ્છિત પરિણામ તમે મેળવી શકો છો મિત્રો. તો અહીંયા જોઈએ આપણે તો આ રીતના તમારે ડિઝાઇન તૈયાર કરવાનું છે. ડિઝાઇન તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલાં 4 ટેબલ એડ કરવાના છે, કસ્ટમર, સિટી, સ્ટેટ અને કન્ટ્રી. તો એ જ રીતના આજે આગળ જોઈ ગયા પ્રમાણે સિટી જે કોલમ છે એમાં તમારે ક્રાઇટેરિયાની સામે તમારે અમદાવાદ લખવાનું છે. એ પણ સિંગલ યુનિટ કોમાની અંદર. જેવું તમે સિંગલ યુનિટ કોમાની અંદર લખશો અને ત્યાર પછી ક્વેરીને રન કરશો તો તમે ઉપર એનું આઉટપુટ જે છે જોઈ શકશો કે સિટી જે છે ફક્ત અમદાવાદ સિટી હોય તેવા જ રેકોર્ડ તમને જોવા મળશે. એટલે આ માપદંડ કેવી રીતના ગોઠવવા એના વિશે આપણે વાત કરી. આ રીતના કોઈ પણ ફિલ્ડમાં એટલે કોઈ પણ આ રીતના કોલમમાં જે તે ફિલ્ડમાં જે ક્રાઇટેરિયા છે ક્રાઇટેરિયા તમારે લખવાનું રહેશે. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ તો આપણે ઓપરેટર. હવે બેઝમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ઓપરેટરો છે અહીંયા કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓપરેટર અને સ્પેશિયલ ઓપરેટર. કમ્પેરિઝનની અંદર ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. લોજિકલમાં 3 જ છે, એન્ડ, ઓર અને નોટ. સ્પેશિયલમાં લાઇક, ઇઝ, બિટવીન અને ઇન. તો આ રીતના આ જે બેઝમાં ઉપયોગ લઈ શકાય તેવા ઓપરેટરો કમ્પેરિઝન, લોજિકલ અને સ્પેશિયલ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે અને આના દ્વારા ક્વેરી આપણે બનાવી શકીશું આગળ. તો નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા ટેબલની અંદર મિત્રો જો તારીખના ફિલ્ડની અંદર એનો જે માપદંડ છે આગળ વાત કરી પ્રમાણે કે હેશ સાઇન સાથે તમારે એને લખવાનું રહેશે. તો અહીંયા એક ક્રાઇટેરિયા છે. તો જે તે એમ્પ્લોય છે એમ્પ્લોય ટેબલમાં જે 1/6/2011 બરાબર 1/6/2011 પછી
જે લોકોએ જોઈનિંગ કરેલું હોય તેવા જ રેકોર્ડ તમારે શોધવા હોય તો તમે ક્રાઇટેરિયન લખી શકો છો ગ્રેટર દેન 01/06/2011 એટલે કે 1/6/2011 પછી એટલે કે એનાથી મોટા બરાબર તો ગ્રેટર દેન સિમ્બોલ. તો આ રીતના એમ્પ્લોય ટેબલમાંથી ફર્સ્ટ નેમ, એમ્પ્લોય ટેબલમાંથી લાસ્ટ નેમ, એમ્પ્લોય ટેબલમાંથી જોઈનિંગ ડેટ, જેની જોઈનિંગ ડેટ 1/6/2011 ઉપર હોય તેવા તમારે નામ શોધવા હોય કે 1/6/11 પછી કયા કયા એમ્પ્લોય તમારી પાસે એન્ટર થયા છે અથવા તેમની નોકરી મેળવી છે તો તમે ઉપર જઈ શકો છો. તો અકિલ જૈન જે છે એ તમને જોવા મળે. એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે દર્શાવેલું છે. તો તમારે આ રીતના ક્રાઇટેરિયન લખીને ક્વેરીને તમારે રન કરવાની રહેશે. ઓકે, જ્યારે પણ તમારે ડેટની ફોર્મેટ લખો તો હેશ સાઇન તમારે આ રીતના લખવાની રહેશે. તો આ જ રીતે 1 જૂન 2005 અને 1 નવેમ્બર 2012 એટલે 2 તારીખની વચ્ચેનું તમારે સર્ચિંગ કરવું છે. તો તેવા કર્મચારીની વિગત તમારે દર્શાવી હોય તો જોઈનિંગ ડેટ ફિલ્ડના ક્રાઇટેરિયાની અંદર તમારે શું લખવાનું? ગ્રેટર દેન ઇક્વલ ટુ હેશ સાઇન 1620005 હેશ સાઇન એન્ડ અને લેસ દેન ઓર ઇક્વલ ટુ હેશ સાઇન 11/1/2012 ને હેશ સાઇન આ માપદંડ તમારે ઉમેરવાનું અને ત્યાર પછી તમારે ક્વેરીને રન કરવાની. અને ત્યાર પછી માપદંડ ઉમેરવા માટે બેઝમાં બિટવીન ઓપરેટર પણ ઉપલબ્ધ છે. જો બિટવીન એટલે બેની વચ્ચે બરાબર. તો જો જોઈનિંગ ડેટ 2 ડેટ આપી છે એની વચ્ચે એટલે તમારે ઓપરેટર જે છે બિટવીન એનો પણ તમારે ઉપયોગ કરવો પડશે. તો બિટવીન હેશ સાઇન 1/6/2005 હેશ સાઇન એન્ડ હેશ સાઇન 11/1/2012. તો બિટવીન એટલે 2 તારીખ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જે તે એમ્પ્લોય એન્ટર થયા એટલે નોકરી મેળવી હોય તેવા ક્રાઇટેરિયા તમારે જોઈતા હોય શોધવા હોય તો આ રીતના તમે ક્વેરી બનાવીને એને રન કરી અને એને સાચવી પણ શકો છો. તો અહીં આપણી પાસે જોઈએ ઉદાહરણમાં તો 3 રેકોર્ડ અવેલેબલ છે. ચલો હવે ત્યાર પછી બીજી ક્વેરી છે કે એક જ ફિલ્ડ પર એક જ થી વધુ માપદંડ. શું કીધું છે? એક જ ફિલ્ડ પર એકથી વધુ માપદંડ. એક જ ફિલ્ડ છે આપણી પાસે સિટી. હવે જે આગળની ક્વેરી છે એ જ છે, ફરી રિપીટ થાય છે. તો સૌથી પહેલાં આપણે અમદાવાદ રેકોર્ડ શોધ્યા હતા. હવે અમદાવાદ પણ હોય અને પાટણ પણ હોય બહાર. તો અહીંયા 2 માપદંડ છે, અમદાવાદ અને પાટણ સિટી શોધવી હોય તમારે કે અમદાવાદ અને પાટણ સિટીના રેકોર્ડ મારે શોધવા છે તો આ રીતના તમે શોધી શકો છો. તો ક્રાઇટેરિયનમાં અમદાવાદ લખવાનું ઓરમાં પાટણ બહાર અથવા એટલે ઉપર તમે ક્વેરી રન કરો તો અમદાવાદ પણ બતાવે અને પાટણ પણ બતાવે કારણ કે ઓર છે બરાબર. તો આ રીતના એક જ ફિલ્ડ પર એકથી વધુ માપદંડનો ઉપયોગ કરીને પણ તમે ક્વેરી બનાવી શકો છો. તદ ઉપરાંત એકથી વધુ ફિલ્ડ પર માપદંડનો ઉપયોગ પણ તમે કરી શકો છો. જુઓ કે જે સિટી અમદાવાદ અને પાટણ હોય પણ કાર્ડ હોલ્ડર ઇઝ નોટ એમ્પ્ટી એની પાસે હોવો આવશ્યક છે તો તેવા રેકોર્ડ પણ તમે જોઈ શકો છો. જુઓ તો ઇન એટલે અમદાવાદ અને પાટણના રેકોર્ડ પણ તમે જોવા મળે તો અમદાવાદ અને પાટણ અને અમદાવાદ અને અમદાવાદ. તો આ રીતના આ રેકોર્ડ તમને જોવા મળે છે. પણ બીજું ક્રાઇટેરિયેશન છે કે કાર્ડ હોલ્ડર ઇઝ નોટ એમ્પ્ટી એટલે કે કાર્ડ હોલ્ડર હોવો જરૂરી છે. તો આ ક્રાઇટેરિયેશનની અંદર લખેલું છે સિટીની અંદર ઇન ઓપરેટરનો ઉપયોગ કરેલો છે અમદાવાદ અને પાટણ બંને સિટી. તો કાર્ડ હોલ્ડર પણ હોવો જરૂરી છે તો ઇઝ નોટ એમ્પ્ટી એટલે ખાલી હોવો જોઈએ નહીં. તો એમાં એક છેલ્લો રેકોર્ડ છે જે કાર્ડ હોલ્ડર છે શાહ હર્ષિત બરાબર એ અમદાવાદના છે. તો એકથી વધુ ફિલ્ડ પર માપદંડનો આ રીતના તમે ઉપયોગ કરીને ક્વેરીને સાચવીને રન કરી શકો છો. હવે અહીંયા ઓરનો ઉપયોગ બતાવેલો છે તો એકથી વધુ ફિલ્ડ માટે ઓરનો પણ ઉપયોગ થાય. ઓરમાં અથવામાં આવશે બરાબર. તો સિટીમાં ઇન અમદાવાદ અને પાટણ. ત્યાર પછી કાર્ડ હોલ્ડર હોય કે ના હોય તો અથવામાં છે એટલે ઇઝ નોટ એમ્પ્ટી. તો એમાં તમે જોઈ શકો છો તો અમદાવાદના પણ રેકોર્ડ છે, મહેસાણા છે, પાટણ છે, અમદાવાદ છે. જો કાર્ડ હોલ્ડર હોય ઇઝ નોટ એમ્પ્ટી હોય તો એના પણ રેકોર્ડ તમને બતાવશે. તો આગળ જોઈએ પણ હર્ષિત શાહ તો હતો જ. તો તદુપરાંત નવો એક ઉમેર્યો સકીના નગીનગર બરાબર.
તો એ મહેસાણાના છે. તો આ રીતના અહીંયા 2 રેકોર્ડ ઉપલબ્ધ છે. તો તમે આ રીતના જે ક્વેરી છે એ ક્વેરી તમે રન કરી શકો છો અને સાચવી પણ શકો છો. ત્યાર પછી એક નવું છે વાઇલ્ડ કાર્ડ. વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કઈ રીતના થાય? તો ધારો કે આપણે એવા ઉત્પાદનની યાદી દર્શાવવાની હોય કે જેમના મોડેલના નામ HP અક્ષરથી શરૂ કરવામાં આવ્યું હોય. તો આ માટે પ્રોડક્ટ ટેબલનો ઉપયોગ કરીને ક્વેરી બની શકો છો. તો આમાં P કોડ એટલે કે પ્રોડક્ટ કોડ, મોડલનું નેમ અને સેલિંગ પ્રાઇસ અને ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ એ ફિલ્ડ તમારે પસંદ કરવાના છે. તો ટેબલ આપણે લેવાનું છે પ્રોડક્ટ, એમાંથી ફિલ્ડ P કોડ, પ્રોડક્ટ ટેબલમાંથી મોડલ નેમ, પ્રોડક્ટ ટેબલમાંથી સેલિંગ પ્રાઇસ, પ્રોડક્ટ ટેબલમાંથી OS સપોર્ટ. બધામાં ચેકબોક્સમાં ટિકમાર્ક છે એટલે બધા જ ફિલ્ડના ડેટા તમને જોવા મળશે. પરંતુ મોડલનું નામ શું હોવું જોઈએ? લાઇક HP, એટલે પહેલાં HPથી નામ સ્ટાર્ટ થતું હોવું જોઈએ, પાછળનું કંઈ પણ હોય તો સ્ટાર કરો. તો લાઇક સિંગલ યુનિકોમાં HP લખાય પછી સ્ટાર અને પછી સિંગલ યુનિકોમાં કમ્પ્લીટ. ત્યાર પછી ક્વેરીને રન કરો. ક્વેરી રન કરશો એટલે તમે ઉપર જોઈ શકો છો HP તો આવી જ ગયું. પછી બીજામાં પણ HP છે તો પહેલામાં HP ENVY છે, બીજામાં HP CNVY છે. તો આ રીતના વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો, જે તે ફિલ્ડની અંદર ક્વેરીને રન કરો, ક્વેરીને સેવ કરો. તો મિત્રો આ રીતના આપણે ક્વેરી બનાવી શકીએ છીએ. તો અહીંયા આજના સેશનમાં આટલું. ત્યાર પછી ફરી મળીશું નવા ટૉપિક સાથે. થેન્ક યુ.